દોસ્તો જય માતા દી, કેમ છો બધા? મજામાં છો ને? અને મજામાં જ રહેવાનું કાયમ. તો જો મીશો પરથી મેં શું એક પાર્સલ મંગાવ્યું છે તો તમારા સાથે શેર કરું છું. તો એની અંદર જુઓ આ કેટલા પેકેટ છે, 4 ને 5. આની અંદર 5 પેકેટ છે. તો આ જુઓ જાસ્વંતીના ફૂલનું પાવડર છે, આ છે ભૃંગરાજ પાવડર, આ છે સિકાકાઈ પાવડર, આ છે રીઠા પાવડર, અરીઠા અને આંબળા પાવડર. તો તમે જોઈ શકો છો કે મેં મારા વાળ માટે આ મંગાવ્યું છે. આ વાળ માટે હેર પેક બહુ જ સરસ છે. આને તમે છાશમાં નહીં તો દહીંમાં તમારે મિક્સ કરવાનું અને તમારા વાળમાં તમે અડધો કલાક લગાવો, પોણો કલાક લગાવી રાખો અને વાળ ધોઈ નાખો. તો તમારે કેમિકલ લગાવવાની જરૂર નથી. તો મને આ પાવડરો બહુ જ ગમે છે. હું દેશમાંથી લાવું છું પણ ત્યાં આગળ જાસ્વંતીનો પાવડર નથી મળતો, ખાલી આંબળાનો મળે છે, સિકાકાઈ મળે છે અને અરીઠા મળે છે. તો અહીંયા આગળ મને ભૃંગરાજ પાવડર બી મળ્યો. હવે હું આ બધા પાવડરને મિક્સ કરીશ. આને નહીં કરીશ કારણ કે આ પાવડર જે છે ને જાસ્વંતીના ફૂલનો પાવડર, આ તમે ફેસ ઉપર બી લગાવી શકો છો. આનાથી ફેસ ઉપર ગ્લો આવે છે. તો આ ફેસ માટે બી સારું છે, વાળ માટે બી સારું છે. મેં પહેલાં બી મંગાવ્યું હતું, એ બધા પાવડરથી મેં હેર ઓઇલ બનાવ્યું, તેલમાં બધા મિક્સ કરીને એ મારે પૂરું થઈ ગયું છે. તો હવે હું આ હેર પેક માટે મંગાવ્યા છે. હવે હું આ બધા પાવડરને એક પ્લાસ્ટિકના ડબ્બામાં પેક કરીને રાખીશ, મિક્સ કરીને. જ્યારે આપણને એમ લાગશે મારા વાળ બહુ રફ થઈ ગયા છે, તો કાલે તમે જોઈ શકો છો કે અમારા અહીંયા મુંબઈમાં અમારા આમદાર જીતી ગયા છે 3જી વાર. તો કાલે એનો બહુ મોટો જલ્લોષ હતો. તો તમે જોઈ શકો છો કે મારા ફેસ ઉપર, મારા ગળા ઉપર અહીંયા ગુલાલ છે. તો મારા વાળમાં બી ગુલાલ બહુ બધો હતો. તો એનાથી મારા વાળ જુઓ આવા રફ થઈ ગયા છે એકદમ. આ જુઓ શાઇનિંગ નથી વાળમાં. આ જુઓ જે ગુલાલ નાખીને વાળ ધોયા હતા તો એનાથી મારા વાળની શાઇનિંગ ખતમ થઈ ગઈ છે. તો એના માટે મેં આ પેકેટ મંગાવ્યા છે. હવે હું આને દહીં નાખીને મિક્સ કરીશ. તમારી પાસે દહીં નહીં હોય તો તમે ચાનું પાણીમાં બી તમે કરી શકો છો. ચાના પાણીથી. છાશ હશે તો છાશમાં બી તમે આને પાવડરને પલાળી રાખો થોડી વાર, 5-10 મિનિટ માટે પલાળી રાખો અને પછી તમે એને વાળમાં લગાવી રાખો અડધો કલાક સુધી અને પછી તમે વોશ કરી નાખો. તો મેં આ પાવડર એના માટે જ મંગાવ્યા છે કે શિયાળામાં આપણા વાળ કડક થઈ જાય છે. શિયાળામાં હવા અશુદ્ધ હોય છે એટલે શિયાળામાં આપણા વાળ ઉપર ખરાબ ઇફેક્ટ પડે છે. તો મને આ પાવડરો ગમે છે, એના માટે મેં આ મીશો પરથી મંગાવ્યા છે. તો તમે બી મંગાવો અને શિયાળામાં આપણા વાળની આપણે કાળજી લઈએ કે આપણા વાળ ખરાબ ન થાય. એના માટે થઈને આપણે હેર પેક એવા લગાવો. તમે જોતા હોય તો અળસી લાવીને અળસી બી પીસીને એનો બી પાવડર તમે આમાં નાખી શકો છો. એનાથી શાઇનિંગ આવે છે. મારી પાસે હમણાં અળસી છે નહીં, જેટલી હતી એટલી મેં શેમ્પૂ બનાવ્યું ઘરે ત્યારે મેં નાખી દીધી હતી. તો હું લાવતા ભૂલી ગઈ. તો હું જરૂરથી અળસી બી લાવીશ, એને બી પીસીને આ પાવડરની અંદર એડ કરીશ. તો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો? લાઈક કરો, શેર કરો. જય માતાજી મિત્રો.